ગુજરાત વિધાનસભાને મળેલી બોમ્બ ધમકીના મામલે હવે વધુ જે વિગતો છે સામે આવી રહી છે, ત્યારે જે પોલીસ છે જે એ ગંભીરતાથી એમનું કામ કરી રહ્યા છે અને એમાં શું અપડેટ આવી છે જાણીએ। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે આજે સવારે અંદાજે 8 વાગે વિધાનસભાના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ મળ્યો હતો। આ મેલ જીમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। મેલ અંગ્રેજીમાં લખાયેલો છે અને તેમાં આજે બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી। ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જણાવ્યું છે કે હાલ મેલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ માટે સાયબર ટેકનિકલ તપાસ ચાલી રહી છે। આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આતંકવાદી કનેક્શનની સંભાવનાને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરવામાં આવશે। ત્યારે આ મેલને લઈને જે ગાંધીનગરના એસપી છે એ શું કહી રહ્યા છે એ જાણી લઈએ। आज सवारे 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 બીડીડીએસ ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પર તપાસની અંદર જોડાઈ છે। હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે। મેલની અંદર ભૂતકાળમાં જે આઈડી હતું કે ઈમેલ આઈડી થી મેલ આવ્યો તો એ જ ઈમેલ આઈડી છે કે અન્ય ઈમેલ આઈડી પર ક્યાં ઈમેલ આવ્યો લખાણ છે એની અંદર? આ જીમેલ આઈડી થી એક જીમેલ આઈડી થી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। કઈ ભાષામાં લખાણ છે, કેટલી લાઇન્સ છે, અંદર કેટલા પેરેગ્રાફ છે અને શબ્દો કયા? આ અંગ્રેજી ભાષામાં છે। પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું, એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું નથી। પહેલા જે આપણને ગાંધીનગરમાં સ્કૂલોમાં અને અન્ય કચેરીઓમાં જે મેલ મળ્યા છે એની સાથે કોઈ સામ્યતા જોવા મળી રહી છે? અને સાહેબ બીજું કે આજે બી બીજા અમદાવાદમાં અન્ય બી મેલની ધમકી મળી, તો ગાંધીનગરના બીજાને કોઈને મળી છે ધમકી? નહીં, ગાંધીનગરમાં એક જ જગ્યા મેલ મળી છે અને એને પહેલા વાળા ઓફેન્સ સાથે કોઈ લિંક છે, તપાસ હવે કરવામાં આવશે। તપાસમાં કઈ હાથ આવશે તો મેં આપને જાણ કરશે। વારંવાર આવા બોમ્બથી જે ઉડાવી દેવાના ધમકીના મેલ હોય છે એ આવતા રહે છે તંત્રને, અને આવા ગુજરાત રાજ્યમાં ઘણા મેલ્સ આવી ચૂક્યા છે। ત્યારે આજે ફરી એકવાર આવો મેલ આવ્યો છે અને આને લઈને જે પોલીસ છે એ તપાસમાં લાગી ગઈ છે। ગંભીરતાથી આની તપાસ અત્યારે ચાલી રહી છે। ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।